નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। મિત્રો, દહેજ જીઆઈડીસી ના ભૂલને કારણે ગણો અથવા તેઓની બેદરકારીને કારણે ગણો, આ જે પણ ગણો, પણ દહેજ જીઆઈડીસી ના ઘોર બેદરકારીને કારણે દહેજ કેમિકલ ઉદ્યોગોમાં કંપનીઓ જે કેમિકલ પાણી પંપ હાઉસમાં છોડી રહી છે, જે સીધે સીધું હાલ દરિયા કિનારે જોવા મળી રહ્યું છે। હું સૌપ્રથમ કેમેરામેનને વિનંતી કરીશ કે પહેલા દ્રશ્યો બતાવશે। તો હાલ આપ જોઈ શકો છો કે હાલ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ દહેજના દરિયાકાંઠે, જે પરિક્રમાવાસી લોકો આવતા હોય છે ત્યાં દરિયાકાંઠે આવી છે અને દરિયાકાંઠે આ જીઆઈડીસી ની ભૂલને કારણે આવા ખૂબ ભયાનક કેમિકલ સીધે સીધા દરિયાની અંદર મિક્સિંગ થતા હોય, દરિયાની અંદર છોડતા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જો કે આ ઘટના છેલ્લા 24 કલાકથી બનેલી છે, છતાંય જીઆઈડીસી ના અધિકારીઓને કે જીપીસીપીને આ અંગેની કોઈ ગંભીરતા ન દાખલ કરતા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ લેવામાં આવ્યું નથી, કોઈ પણ પ્રકારનું સોલ્યુશન લેવામાં આવ્યું નથી। જીઆઈડીસી ના અધિકારીઓને, જેમાં શૈલેષ સાહેબ કરીને છે, તેઓને ફોન કરવામાં આવ્યો છે। તેઓ જણાવી રહ્યા છે કે અમારી ટીમે આ પાણી બંધ કરી દીધું છે। તો હાલ જોઈ શકો છો, પાણી બંધ કરી દીધું છતાંય આ પાણી આવે છે ક્યાંથી? આ પાણી ક્યાંથી આવે છે? કઈ કંપનીમાંથી આવે છે? કયા ચેમ્બરમાંથી આવે છે? આ તમામ પ્રકારની ગંભીરતા તેઓને હાલ જોવા નથી મળી। ત્યારે હાલ આ જોઈ શકો છો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર બતાવી રહ્યા છે કે દહેજ દરિયા કિનારે આ કેવા પ્રકારનું પાણી છોડવામાં આવી રહ્યું છે। દહેજ જીઆઈડીસી ની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, સીધે સીધું પાણી, આ પીડાશ પડતું જે પાણી જોવા મળી રહ્યું છે, આમાં કેટલું કેમિકલ છે, કેવું પ્રદૂષિત પાણી છે, એ તો જે તે અધિકારીઓ જાય, સેમ્પલ લઈ જાય અને તપાસ કરે ત્યારે જ ખબર પડે। 24 કલાકથી આના કરતા પણ વધારે પ્રવાહ હતો। હાલ આપ જોઈ શકો છો કે પાણીનો અત્યાર સુધી કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યો કે બંધ કરવામાં નથી આવ્યું। ખૂબ મોટી માત્રામાં કેમિકલ યુક્ત પાણી દરિયામાં વહી રહ્યું છે। ત્યારે જીઆઈડીસી ના અધિકારીઓને જાણ કરી છે, છતાંય કોઈ પણ પ્રકારનો સોલ્યુશન કરવામાં આવ્યું નથી। છેલ્લા 1 કલાકથી હું પણ પ્રયત્ન કરી ચૂક્યો છું, તેઓ ફોન રિસીવ નથી કરતા, કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપતા। અને જીપીસીપી ના અધિકારીઓ, જીપીસીપી ના એક સાહેબ છે વાઘમસિંહ સાહેબ કરી, તેઓને હું કલાકથી ફોન કરું છું, છતાંય એક ફોન ઉપાડીને કહી દીધું છે કે મારી ટીમ ત્યાં જ છે। ત્યારબાદ આજ અત્યાર સુધી લગભગ 20 મિનિટ થઈ છે, છતાંય કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં નથી આવતો। હાલ અહીંયા કોઈ પણ જીઆઈડીસી ના અધિકારીઓ જોવા નથી મળી રહ્યા। અહીંયાથી આ સાગર પુત્રોને કેવી પરિસ્થિતિમાંથી ગુજરતા હશે, તો જે તે માછીમારો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓને જ ખબર। કારણ કે અહીંયાથી ઘણા માછીમારો અહીંયાથી પોતાનો ધંધો કરવા અર્થે જતા હોય છે। અહીંયાથી આ પીડાશ પડતું પાણી ખૂબ ભયાનક, ખૂબ ખરાબ પાણી છે। અને આપણી સાથે એક સાગર પુત્ર જે માછીમારીનો ધંધો કરે છે તેઓ છે, આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આવું આ બાજુ તો દર્શક મિત્રો, હાલ એક જે દરિયાની અંદર માછીમારીનો ધંધો કરતા હોય છે તેવો એક વ્યક્તિ આપણી સાથે હાજર છે। તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું નામ છે આપનું? જસવંતભાઈ, શું ધંધો કરો છો આપ? મચ્છી મારી કરીએ। બરાબર। આ પાણી જે કેમિકલ વાળું નીકળી રહ્યું છે, તો કેટલા સમયથી નીકળી રહ્યું છે? આ તો 1.5 મહિનાથી નીકળે છે। તો અહીંયા કોઈ અધિકારી આવે છે જોવા માટે? કોઈ આવતું નથી। બરાબર। અને આ જે કેમિકલ વાળું પાણી નીકળે છે, એમાં આપના ધંધા પર કઈ અસર કઈ થતી હોય? થાય ને, કેમિકલ લાગે। અમે અંદર જઈએ ને, બોટમાં જઈએ તો બી લાગે પાણી। બરાબર। આપના અહીંયાથી તમે પસાર થાવ છો, અહીંયાથી આ પાણીમાં થઈને નીકળો છો, હા, ત્યારે આ પાણી પગમાં લાગે છે? લાગે ને, બહુ જ ચચરે, જમજમત થાય। એવું છે? શું કહેવા માંગો છો અધિકારીઓને? અધિકારી કોઈ જોવા આવતા જ નથી તો। બરાબર।
આ પાણીને લઈ આપના ધંધામાં કેટલી અસર કરી છે? બહુ અસર પડે અમારે રોજ દાડે જવાનું આ પાણીમાં જ રહેવાનું પાણી બંધ થતું નથી બરાબર. કેટલા સમયથી આ પાણી નીકળે? પાણી તો 1.5-2 મહિના થઈ ગયા તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ સ્થાનિક માછીમાર છે. તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 1.5 થી 2 મહિનાથી આવું પાણી નીકળી રહ્યું છે. અધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી. ત્યારે હાલ જ કહી શકાય ને કે વરસાદ જેમ પડતો હોય છે ત્યારે દેડકા બહાર નીકળતા હોય છે. આ પણ એવું જ છે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે કેમિકલ છોડવા માટેના જે ઉદ્યોગોના માલિકો આ કેમિકલ છોડવામાં સક્ષમ બનતા હોય છે. કેમિકલ વરસાદી પાણીની સાથે મિક્સિંગ કરી કેમિકલ છોડતા હોય છે. ત્યારે હાલ આપ જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ છે. કારણ કે આ ભાઈએ તો જણાવી દીધું છે છેલ્લા 1.5-2 મહિનાથી આવું પાણી નીકળે છે. કોઈ પણ પ્રકારની અધિકારીઓ દ્વારા ધ્યાન દોરવામાં નથી આવ્યું. દરિયાકાંઠે ઝેરી પાવડર કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યો છે. કેમિકલ મિશ્રણ પ્રવાહ માનવની સમૃદ્ધિ અને પર્યાવરણને જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ પ્રદૂષિત પાણી ઉદ્યોગો ખૂબ મોટી માત્રામાં છોડી રહ્યા છે. બે દિવસ અગાઉ પહેલા પણ દહેજ જીઆઈડીસી માં જાહેર માર્ગ પર આવા પાણી જોવા મળ્યા હતા. ત્યારે દર્શક મિત્રો આપ જોઈ શકો છો આ કેટલી ગંભીર બાબત છે. ગંભીર બેદરકારી જીઆઈડીસી ના પાપે આ માછીમારો ભોગવી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પાણીને કેટલા સમયમાં બંધ કરવામાં આવે છે. આ પાણીને લઈ જે નુકસાન થયું છે, જે નુકસાન થઈ રહ્યું છે તેની જવાબદારી કોની? જીઆઈડીસી જવાબદારી લેશે? જીપીસીપી જવાબદારી લેશે? સ્થાનિક તંત્ર જવાબદારી લેશે કે કેમ? કારણ કે આવા કેમિકલ યુક્ત પાણીને કારણે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. દર્શક મિત્રો આપણે તો અહીંયાથી જોઈ રહ્યા છે કે હા સીધું પાણી કેમિકલ વાળું પાણી દરિયામાં જઈ રહ્યું છે. પણ આ દરિયાઈ જીવો જે અંદર જીવી રહ્યા છે તેઓ પણ આ પાણી પ્રદૂષિત પાણી જો તેઓ પીવે તો તેઓ પણ ખૂબ મોટી માત્રામાં મૃત્યુ પામી શકે તેવી સંભાવના હાલ અહીંયા દેખાઈ રહી છે. એવી ભીત અહીંયા સેવાઈ રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે કેવા પ્રકારનું પાણી છે. હું કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે આ પાણીના દ્રશ્યો બતાવશે. જે ડ્રેનેજ આવી રહી છે જીઆઈડીસી માંથી તે ડ્રેનેજમાં સીધે સીધું આ પાણી જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો દહેજ ઔદ્યોગિક વસાહતમાં ખૂબ મોટા પાયે જીઆઈડીસીમાં ઉદ્યોગો આવેલા છે અને ઘણા એવા ઉદ્યોગો છે જેઓ પ્રદૂષિત પાણી કેમિકલ છોડતા હોય છે. પ્રદૂષિત કેમિકલ વાળા પ્લાન્ટ નાખેલા હોય છે. ત્યારે તેઓ આવા પ્રદૂષિત પાણી સીધે સીધા દહેજ પંપ હાઉસ હોય કે દહેજ જીઆઈડીસી ની લાઈનોમાં છોડવાનું હોય છે અને ત્યારબાદ જીઆઈડીસી ના પંપ હાઉસમાં પાણી ફિલ્ટર થઈ પાણીનું શુદ્ધિકરણ કરી ત્યારબાદ દરિયામાં છોડવામાં આવતું હોય છે. પણ અહીંયા તો સીધે સીધું જ કેમિકલ વાળું પાણી દરિયામાં જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠે સીધું મિશ્રણ થઈ રહ્યું છે. એવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈ ખૂબ મોટું દરિયાઈ જીવોને નુકસાન થઈ રહ્યું છે. સાગર પુત્રોને, આ સાગર ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આનો જવાબદાર કોણ? દર્શક મિત્રો આ ભયાનક બેદરકારી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પાણીને લઈ તંત્ર, જીઆઈડીસી કે જીપીસીપી કોઈ પણ પ્રકારના તાત્કાલિક ધોરણે પગલાં લેશે કે કેમ? જો આમાં ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, લોકમુખે જાણવા મળી રહ્યું છે કે જીપીસીપીની ઓફિસે અને જીઆઈડીસીની ઓફિસનો ઘેરાવો કરશે અને ખૂબ મોટી માત્રામાં જન આંદોલન કરશે તેવી ભીત હાલ સેવાઈ રહી છે. તો વધુ સમાચાર માટે જોતા રહેજો. કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ.